હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે કયો વિષય કરીશું? તો કે અંગ્રેજી. હવે તમે કયા સ્ટાન્ડર્ડમાં આવી ગયા? તો કે પહેલા ધોરણમાંથી બીજામાં, મતલબ કે તમે હવે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવી ગયા. તો અગાઉ જે વસ્તુ તમે લોકો શીખી ગયા છો પહેલા ધોરણમાં, એ જ વસ્તુ આજે આપણે થોડી રિપીટ કરી લેશું. કે જુઓ, પેજ નંબર 3 નંબરનું પેજ ખોલી લેશે બધા. અને શું છે? તો કે ધ આલ્ફાબેટ, મતલબ કે ABCD, કે જે આપણે પહેલા ધોરણમાં શીખી જ ગયા છીએ. કેપિટલ એન્ડ સ્મોલ, મતલબ કે પહેલી અને બીજી ABCD. તો આપણે આજે ફરીથી એક વખત ત્યાંથી જ શરૂઆત કરીશું કે ધ આલ્ફાબેટ્સ, પહેલી અને બીજી ABCD બંને લેટર્સ આપેલા છે, એમનો ગુજરાતીમાં ઉચ્ચાર આપેલ છે અને એમનો સ્પેલિંગ, મતલબ કે એ છે તો એથી જે સ્પેલિંગ શરૂ થતો હોય એ. તો ચાલો આપણે સૌથી પહેલાં જોઈએ તો કેપિટલ A, એમની બાજુમાં છે સ્મોલ a. આપણે ગુજરાતીમાં એ કઈ રીતના લખીએ? તો કે પહેલાં અ, પછી એમની ઉપર એક માત્ર અને એક માત્ર એ. તો બધા આ રીતના ખાસ જોઈ લેવાનું છે કે પહેલી ABCD અને બીજી ABCDના લેટર્સ ફરીથી યાદ કરવાના છે, કારણ કે વેકેશન, જે આપણું વેકેશન પૂરું થયું એટલા ટાઈમ દરમિયાન કોઈએ બુક્સ હાથમાં લીધી નથી, એટલે આ બધું આપણે ફરીથી એક વખત રિવિઝન કરવાનું છે. તો કેપિટલ A, એમની બાજુમાં છે સ્મોલ a. એ ફોર શું થાય? તો કે એન્ટ. તો એન્ટનો સ્પેલિંગ તો કે ANT. એન્ટનો સ્પેલિંગ ANT. એન્ટ એટલે શું થાય? તો આપણને ચિત્ર દોરીને જ બતાવેલ છે કે ANT, એન્ટ એટલે કીડી. શું થાય? એન્ટ એટલે કીડી. તો A ફોર એન્ટ. એન્ટનો સ્પેલિંગ ANT. એન્ટ એટલે કીડી. અને જે સ્પેલિંગ લખેલા છે એ બધા બીજી ABCDમાં, મતલબ કે સ્મોલ લેટર્સ છે. જો ANT, પછી બાકીના બધા આપણે સ્પેલિંગ જોશું તો બધા સ્પેલિંગ છે તે બીજી ABCDમાં જ હશે. ચલો, એ પછી શું આવશે બાળકો? તો કે બી. એ પછી શું આવશે? બી. તો બી, કેપિટલ બી, એમની બાજુમાં સ્મોલ બી. કઈ રીતના બીજી ABCDનો બી લખવાનો છે? તો આ રીતના ઊભો લીટો કરીને આ બાજુ, જો પાછળની સાઈડ તમે આમ કરો તો એ થઈ જાય ડી. એટલે આ રીતના યાદ રાખવાનું છે કે બી છે એ કઈ રીતના લખવાનો છે, પછી ડી છે એ કઈ રીતના લખવાનો છે. અને બી છે એમનો ગુજરાતી ઉચ્ચાર થશે બ. શું થશે? બ. મતલબ કે આપણે બ હોય તો એમનો આપણે શું લખીએ? બી. તો બી ફોર બેટ. તો બેટનો સ્પેલિંગ છે BAT. બેટનો સ્પેલિંગ શું છે? BAT. અને અહીંયા આપણને ચિત્ર પણ આપેલું છે બેટનું. બેટ એટલે બેટ. જો છે ને બધા સ્મોલ લેટર્સ, એટલે જે સ્પેલિંગ આપણે આ આલ્ફાબેટના આપેલા છે એ બધા સ્મોલ લેટર્સમાં, મતલબ કે બીજી ABCDમાં લખવાના છે.
તો B for bat. BAT, બેટ એટલે બેટ. હવે આપણે નીચે જોશું. B પછી આવશે C. શું આવે B પછી? C. તો કેપિટલ C એમની બાજુમાં છે સ્મોલ c. C એવી રીતના જ લખવાનો છે પણ થોડોક નાનો. જે આપણે પહેલી ABCDનો C હોય એ આપણે થોડોક મોટો લખીએ છીએ અને બીજી ABCDનો હોય એ નાનો લખવાનો છે. હવે એમનો ગુજરાતી ઉચ્ચાર થશે ક. ક લખેલ હોય તો એમનો આપણે કનો કે પણ કરી શકીએ અને સી પણ કરી શકીએ. હવે સી ફોર કેટ. સી ફોર કેટ. તો કેટનો સ્પેલિંગ શું થશે? તો કે CAT. કેટનો સ્પેલિંગ થશે CAT. કેટ એટલે બિલાડી. શું થશે કેટ એટલે? બિલાડી. તો સી ફોર કેટ. CAT. કેટ એટલે બિલાડી. અને નેક્સ્ટ સી પછી આવશે ડી. શું આવશે સી પછી? તો કે ડી. પહેલી ABCDનો ડી એમની બાજુમાં બીજી ABCDનો ડી. જો ડી છે એમનું મોઢું કઈ બાજુ હોય? આ બાજુ. અને આ બાજુ હોય તો બી. એટલે ડી અને બી એ બંનેમાં ખાસ તમારે યાદ રાખવાનું છે કે સ્મોલ બી અને સ્મોલ ડી એ બંને કઈ રીતના લખવાના છે. હવે એમનો ડી છે એમનો ગુજરાતી ઉચ્ચાર થશે ડ. મતલબ કે આપણે ડ હોય તો એમનો ઇંગ્લિશમાં આપણે શું લખીએ? ડી. તો ડી ફોર ડોગ. DOG. ડોગનો સ્પેલિંગ થશે DOG. ડોગ એટલે કૂતરો. શું થાય ડોગ એટલે? કૂતરો. D for dog. DOG. ડોગ એટલે કૂતરો. હવે ડી પછી આવશે ઈ. શું આવશે? ઈ. કેપિટલ ઈ એમની બાજુમાં છે સ્મોલ ઈ. પહેલી ABCDનો ઈ છે એમની બાજુમાં બીજી ABCDનો ઈ. હવે એમના ગુજરાતી ઉચ્ચાર થશે ઈ અને એક માત્ર એ. એ હોય તો આપણે એમનો ઈ લખવાનો છે, પછી ઈ હોય તો પણ આપણે એમનો શું લખી શકીએ? ઈ. તો ઈ ફોર એગ. એગનો સ્પેલિંગ કે EGG. એગનો સ્પેલિંગ થશે EGG. એગ એટલે ઈંડું. શું થશે એગ એટલે? ઈંડું. તો ઈ ફોર એગ. EGG. એગ એટલે ઈંડું. હવે ઈ પછી આવશે એફ. શું આવશે? એફ. એફ કેપિટલ એફ એમની બાજુમાં છે સ્મોલ એફ. મતલબ કે બીજી ABCDનો એફ. તમારે બધાએ યાદ રાખવાનો છે. પહેલી ABCD પછી બીજી ABCD. હવે એફ છે એમનો ગુજરાતી ઉચ્ચાર થશે ફ. શું થશે? તો કે ફ. ફ હોય તો આપણે એમનો શું લખવાનો? એફ. ફનો એફ. તો એફ ફોર ફેન. FAN. એફ ફોર ફેન. FAN. ફેન એટલે પંખો. શું થશે? ફેન એટલે પંખો. F for fan.
FAN ફેન એટલે પંખો. અને હવે ત્યાર પછી આવશે F પછી આવશે જી. શું આવે? જી. પહેલી ABCD નો જી, એમની બાજુમાં છે બીજી ABCD નો જી. કઈ રીતના જી લખવાનો છે બધા જોઈ લેશે. હવે જી છે એમનો ગુજરાતી ઉચ્ચાર થશે ગ. શું થશે? ગ. મતલબ કે ગ હોય તો એમનો ઇંગ્લિશમાં શું થાય? જી. ગનો શું થાય? જી. તો જી ફોર GUN. શું છે સ્પેલિંગ? તો કે GUN. ગન. ગન એટલે શેનું ચિત્ર આપેલું છે? તો કે બંદૂક. શું છે ચિત્રમાં? બંદૂક. એટલે GUN. ગન એટલે બંદૂક. જી ફોર ગન. ગન એટલે બંદૂક. હવે એમની બાજુમાં જી પછી આવશે એચ. શું આવશે જી પછી? એચ. તો પહેલી ABCD નો એચ, એમની બાજુમાં છે સ્મોલ એચ, અને એચ નો ગુજરાતી ઉચ્ચાર થશે હ. શું થશે? હ. હનો શું થાય? એચ. તો H ફોર હટ. H ફોર હટ. હટનો સ્પેલિંગ HUT. શું થાય હટનો સ્પેલિંગ? HUT. હટ એટલે શું છે ચિત્રમાં? તો કે ઝૂંપડી. શું છે ચિત્રમાં? ઝૂંપડી. તો H ફોર હટ, HUT. હટ એટલે ઝૂંપડી. તો આ રીતના અહીંયા આપણું જે 3 નંબરનું પેજ છે એ કમ્પ્લીટ થાય છે. ફરી એકવાર આપણે બધા બોલશે સાથે સ્પેલિંગ. આ બધા સ્પેલિંગ ખાલી તમારે વાંચવાના નથી, પણ સાથે સાથે શું કરવાનું છે? પાકા પણ કરવાના છે, યાદ રાખવાના છે બધા સ્પેલિંગ. પરીક્ષામાં તમને સ્પેલિંગ પૂછાય કે ઉચ્ચાર લખેલ હોય એન્ટ, એમનો સ્પેલિંગ અને અર્થ તમારે લખવાનો હોય તો ANT. એન્ટ એટલે શું થાય? કીડી. એ તમે અત્યારે આ જે પાકા કરશો સ્પેલિંગ તો તમને પરીક્ષામાં આવડશે. ચલો ફરી એક વખત આપણે રિવિઝન કરી લેશું આ પેજનું કે A ફોર એન્ટ. ANT. એન્ટ એટલે કીડી. શું થાય? એન્ટ એટલે કીડી. પછી છે B ફોર બેટ. B ફોર બેટ. BAT. બેટનો સ્પેલિંગ શું થશે? BAT. બેટ એટલે બેટ. બધા સાથે બોલશે હો વ્યવસ્થિત. જો આ રીતના બોલવાનું કે A ફોર એન્ટ. ANT. એન્ટ એટલે કીડી. B ફોર બેટ. BAT. બેટ એટલે બેટ. પછી છે C ફોર કેટ. CAT. કેટ એટલે બિલાડી. C ફોર કેટ. CAT. કેટ એટલે બિલાડી. પછી છે D. D ફોર ડોગ. DOG. ડોગનો સ્પેલિંગ થશે DOG. ડોગ એટલે કૂતરું.
D for dog, DOG, dog એટલે કૂતરું. ત્યાર પછી છે E, E for egg, E for egg, egg નો સ્પેલિંગ EGG, egg એટલે ઈંડું. E for egg, egg નો સ્પેલિંગ EGG, egg એટલે ઈંડું. અને ત્યાર પછી આવશે F, F for fan, fan નો સ્પેલિંગ FAN, fan એટલે પંખો. શું થશે ફેન એટલે પંખો. F for fan, FAN, fan એટલે પંખો. ત્યાર પછી છે G, G for gun, G for gun, ગન નો સ્પેલિંગ GUN, ગન નો સ્પેલિંગ શું થશે GUN, ગન એટલે બંદૂક. શું થાય ગન એટલે બંદૂક. ત્યાર પછી છે H, H for hut, H for hut, hut નો સ્પેલિંગ HUT, hut એટલે ઝૂંપડી. શું થાય હટ એટલે ઝૂંપડી. H for hut, HUT, hut એટલે ઝૂંપડી. તો આ રીતના બધાએ શું કરવાનું છે, આ સ્પેલિંગ છે એ પાકા કરવાના છે બધાએ. અને તમારે બધાએ એક વખત બધા શું કરી લેશે, રફ નોટમાં હોમવર્કમાં શું કરશો તો કે જે આ રીતના લખેલ છે કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ, બાજુમાં ગુજરાતી ઉચ્ચાર છે અને એમનો સ્પેલિંગ છે. તો રફ નોટમાં બધા છે આ એક સ્પેલિંગ છે એ 2 વાર, કેટલી વાર 2 વાર, કે આ રીતના જ લખવાનું છે. પહેલી ABCD નો A, બાજુમાં બીજી ABCD નો A, પછી શું કરવાનું, અને એક માત્ર એ ગુજરાતી જે ઉચ્ચાર આવતો હોય એ લખવાનો, બ આવતો હોય તો બ લખવાનો, ડ આવતો હોય તો ડ લખવાનો. પછી ANT શું છે સ્પેલિંગ ANT, તો તમારે ANT પછી એન્ટ એટલે શું થાય કીડી. તો ઉચ્ચાર અને અર્થ એ પણ લખી લેજો એટલે તમને પાકા થઈ જશે, લખવાની સાથે સાથે યાદ પણ રહી જશે. તો આજે જેટલા આપણે જે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ મેં તમને કરાવ્યા એ બધા એક વખત બધાએ પહેલાં તમારે આ લીથામાં પાકા કરી લેવાના, પછી રફ નોટમાં કેવા અક્ષરે લખવાનું છે તો કે સારા અક્ષરે, વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. અને મેં તમને કીધું એમ કે જે સ્પેલિંગ લખો તમે એ બધા સ્પેલિંગ જો છે ને સ્મોલ લેટર્સમાં જ, બીજી ABCDમાં જ લખવાના છે. કે દાખલા તરીકે અહીંયા DOG, તો આ D હોય તો અહીંયા તમારે આ રીતના પહેલી ABCD નો D, પછી O, પછી G, એમ નથી કરવાનું. કઈ રીતના લખવાનું છે, બીજી ABCD નો D કરવાનો છે. અહીંયા E છે તો તમે અહીંયા સ્પેલિંગ સાચો લખો, પણ કઈ રીતના EGG. તો આમ આપણે અત્યારે આમાં આ રીતના લખવાનું નથી, આમાં જે રીતના લખેલ છે એ જ રીતના લખવાનું છે. એટલે બધા જે લેટર્સ છે એ સ્મોલ લેટર્સ છે, બીજી ABCDમાં છે. એટલે જે સ્પેલિંગ તમે લખો એ બીજી ABCDમાં લખવાના
છે. અને મેં તમને કીધું એમ ફરી એક વખત કે લખો ત્યારે સાથે સાથે બોલતું જવાનું છે, અક્ષર સારા કરવાના છે અને બધા સ્પેલિંગ છે એ પાકા કરવાના છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.